મહાનગરપાલિકા શહેરની આંગણવાડીઓમાં આધુનિકીકરણ યોજનાનો ભાગરૂપે 53 કેન્દ્રોને સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરી રહી છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી પ્રોજેક્ટ હેઠળ દિવાલો પર શૈક્ષણિક ચિત્રો અને આકારો દોરવામાં આવ્યા છે। જર્જરિત બિલ્ડિંગોનું સમારકામ, વોટરપ્રૂફિંગ, નવા બારી બારણા, પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સુધારાથી બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળશે। મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે જણાવ્યું છે કે બાકી રહેલી 32 આંગણવાડીઓ માટેની નવીનીકરણ પ્રક્રિયા પણ શરૂ થઈ છે। જોયસ, પ્લેફુલ અને રમતગમતનું વાતાવરણ એમને આપશું, આટલું બાળકોનો વિકાસ ઝડપી થાય આ આશયથી અમે આ કામ શરૂ કર્યું હતું। અને તમે જોઈ શકો અગાઉના અમારા આંગણવાડીઓની કન્ડિશન જે હતી એમાં ઘણી આંગણવાડીઓમાં લીકેજના ઇસ્યુઝ હતા, બારી બારણાની કન્ડિશન ખરાબ હતી, ટોયલેટ ના ઇસ્યુઝ હતા અને ઘણી જગ્યાઓ પર પાણીની વ્યવસ્થા નહોતી। તો અમે શરૂઆતથી આંગણવાડીનું સમારકામ પણ કર્યું। એમાં ચાઇના મોઝેકથી આપણે વોલ પ્રૂફિંગ કરી છે, પછી પેઇન્ટિંગ નવેસરથી કરી છે અને એમાં આપણે હજી બીજા વસ્તુઓ પણ મૂકશું। તો જોયસ, પ્લેફુલ અને રમતગમતનું વાતાવરણ એમને આપશું, આટલું બાળકોનો વિકાસ ઝડપી થાય